નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 3ના નવા પાઠ્યપુસ્તક આધારિત જેનું નામ છે ગણિત મેળો એના પાઠ 1 નામમાં શું છે એના ભાગ 1ની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણને પ્રકરણનું નામ આપેલું છે નામમાં શું છે. તો અહીંયા આપણને એક સરસ મજાની વાર્તા આપેલી છે, એનું આપણે વાંચન કરીશું અને સાથે સાથે એની સમજ મેળવીશું. ઘણા સમય પહેલાં તારાપુરમાં એક ગોવાળ એટલે કે કાવડનું કુટુંબ રહેતું હતું. દિશા અને દીપ દરરોજ ગાયોને ચરાવવા માટે બહાર લઈ જતા હતા. તેઓ બધી ગાયો સાથે મોડી સાંજે પાછા ફરતા હતા. એક દિવસ દિશાએ પૂછ્યું, આપણે કેવી રીતે જાણી શકીએ કે આપણે એક પણ ગાય ગુમાવી નથી? તેમને ગણતરી કરતા આવડતું નહોતું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તારાપુર નામનું એક ગામ છે. એક ગામમાં એક ગોવાળનું જે કુટુંબ છે એ રહેતું હતું. એમાં દિશા અને દીપ નામના જે બાળકો છે એ ગાયોને લઈ અને બહાર એને ચરાવવા માટે જતા હતા. એમની પાસે ઘણી બધી ગાયો હતી. એટલે એક દિવસ દિશા એમને પૂછે છે કે આપણે કેવી રીતે જાણીએ કે આપણી પાસે આટલી બધી જે ગાયો છે તો એમાંથી આપણે એક પણ ગાય ગુમાવી નથી. તો અહીંયા આપણને પ્રશ્ન કર્યો છે કે દિશા અને દીપ શું કરી શકતા હતા? તો એના સોલ્યુશન માટે એ શું કરી શકે? ત્યાર પછી છે તેમના મિત્રએ તેમને એક યુક્તિ બતાવી. અહીંયા વિદ્યાર્થી મિત્રો આઈડિયા લખેલું છે એટલે કે એક વિચાર અથવા તો યુક્તિ. એણે એવું કહ્યું કે જ્યારે તમે ગાયો ચરાવવા જાઓ ત્યારે દરવાજામાંથી બહાર નીકળતી દરેક ગાય માટે દિવાલ પર એક નિશાન બનાવો. એટલે કે જ્યારે તમે વાડામાંથી બધી જે ગાયો છે એને જ્યારે તમે બહાર લઈ જાઓ ત્યારે તમારે એ જેમ જેમ એ બહાર નીકળતી જાય એમ તમારે એક એક નિશાન બનાવવાનું છે. જે અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો એ પ્રમાણે આજે દિશા નામની જે છોકરી છે એ જેમ જેમ વાડામાંથી જે ગાયો બહાર જાય છે એમ એ એના પર નિશાન કરતી જાય છે. જ્યારે તમે પાછા આવો ત્યારે કોઈ ગાય દરવાજામાં ફરી પ્રવેશ કરે ત્યારે દિવાલ પરથી એક નિશાન દૂર કરો. એટલે કે એવી કોઈ ગાય હોય કે જે પાછી ફરીથી અંદર આવી જાય તો શું કરવું? તો જે નિશાન તમે કર્યું હોય એને તમારે ભૂંસી નાખવાનું. બીજે દિવસે તેઓએ તેમના મિત્રની યુક્તિ પ્રમાણે કર્યું. એટલે કે એમનો જે મિત્ર હતો એને જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે એમને કર્યું. અને ઘરે પાછા ફર્યા ત્યારે બધા નિશાનોને એમણે દૂર કર્યા. એટલે કે એમના જે કંઈ પણ નિશાનો હતા એ એમણે દૂર કરી દીધા. તો હવે વિદ્યાર્થી મિત્રો નીચે આપણને એક પ્રશ્ન કર્યો છે કે શું બધી ગાયો ઘરે પાછી આવી હતી? કારણ કે અહીંયા એમણે શું કર્યું? તો જેવી ગાયો બધી ગઈ એટલે એમણે દિવાલ ઉપર નિશાનીઓ કરી અને જ્યારે એ બધી જ ગાયો પાછી આવી
ત્યારે એ બધી જે નિશાનીઓ હતી એમને દૂર કરી. તો હવે તમારે મને એ કહેવાનું છે કે શું બધી ગાયો એ ઘરે પાછી આવી હશે ખરી? તો એનો આપણે જવાબ લખીશું હા, બધી જ ગાયો પાછી આવી હતી. કારણ કે જેટલા નિશાન એમણે કર્યા હતા એ બધા જ નિશાન એમણે જ્યારે ગાયો પાછી ફરી ત્યારે એ બધા જ નિશાન દૂર કરી દીધા હતા. એટલે એનો મતલબ એવો થયો કે બધી જ ગાયો પાછી આવી ગઈ હતી. થોડા વર્ષો પછી તેમની પાસે ઘણી બધી ગાયો હતી. એક દિવસ જ્યારે તેઓ ઘરની બહાર નીકળ્યા ત્યારે તેમની દિવાલ પર આટલા નિશાન હતા. એટલે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને બાજુમાં એક દિવાલ આપેલી છે અને એની ઉપર આપણને કેટલાક નિશાન આપેલા છે. તો હવે અહીંયા એવું કહે છે કે વર્ષો વીતી ગયા એમ એમની પાસે ગાયોની સંખ્યા વધતી ગઈ. તો એક દિવસે જ્યારે આ બધી જ ગાયો લઈને દિશા અને દીપ બહાર ગયા ત્યારે એમણે દિવાલ પર આટલા ચિહ્નો કર્યા હતા. તેથી તેમની પાસે ખાલી જગ્યા ગાયો હતી. તો અહીંયા તમારે આ જે નિશાન કરેલા છે એ આપણે ગણવાના છે. તો અહીંયા 1, 2, 3, 4 અને 5. તો આ 5 5ની જોડીમાં અહીંયા જે નિશાન કરેલા છે એને આપણે ગણીએ. તો આ થશે 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને આ 9. એટલે 9 ગુણ્યા આપણે 5 કરીએ તો 9 પંચા 45 અને આ બીજા 2 એટલે ટોટલ ગાયો થશે 47. તો આપણે ખાલી જગ્યામાં એનો જવાબ લખીશું 47 ગાયો હતી. બીજે દિવસે તેઓ ગાયો સાથે પાછા ફર્યા. ગાયો ફરીથી દરવાજામાં પ્રવેશી ત્યારે તેમણે દરેક ગાય માટે એક એક નિશાન દૂર કર્યું અને દિવાલ પર હજુ પણ 2 નિશાન બાકી હતા. પરંતુ તેમને બહાર કોઈ ગાય દેખાતી ન હતી. તેઓ ચિંતિત હતા. હવે થયું એવું કે જ્યારે એ પાછા આવ્યા ત્યારે એમણે આ જે દિવાલ ઉપર જેટલા નિશાનો કરેલા હતા એ બધા જ એમને દૂર કરવા લાગ્યા. તો છેલ્લે 2 નિશાન એવા હતા કે એ દૂર થયા નહીં અને બહાર કોઈ ગાય બચી નહીં. એટલે દિશા અને દીપને ચિંતા થઈ કે ભાઈ હજુ આપણી 2 ગાયો પાછી આવી નહીં. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો નીચે આપણને પ્રશ્ન કર્યો છે કે દિશા અને દીપ શા માટે ચિંતિત હતા? તો બાળ દોસ્તો, તમને ખબર પડી ગઈ ને કે આ દિશા અને દીપ એ કેમ ચિંતામાં મુકાઈ ગયા હતા? કારણ કે એમની પાસે 47 ગાયો હતી. તો બાળ દોસ્તો, આપણે જાણીએ છીએ કે તેમની પાસે 47 ગાયો હતી પણ હજુ પણ 2 ગાયો પાછી આવી નહોતી. તો આપણને નીચે એક પ્રશ્ન કર્યો છે કે ભાઈ કેટલી ગાયો ઘરે પહોંચી હતી? તો એનો આપણે જવાબ આપવાનો છે. તો એનો જવાબ લખીશું આપણે કે 2 ગાયો પાછી આવી ન હતી એટલે દિશા અને દીપ ચિંતિત હતા. તો આપણને પ્રશ્ન કર્યો છે કે ભાઈ કેટલી ગાયો ઘરે પહોંચી હતી? તો એનો આપણે જવાબ લખીશું 45. કારણ કે 47 ગાયો હતી એમાંથી 2 ગાયો પાછી આવી નહીં. ત્યાર પછી અહીંયા આગળ છે દિશા અને દીપ ઝડપથી ગુમ થયેલી ગાયોને શોધવા ગયા અને તેમને ગાયો નજીકના ખેતરમાં મળી આવી. તેઓ બધા ખુશીથી સાથે ઘરે પાછા ફર્યા. એટલે વિદ્યાર્થી મિત્રો, દિવાલ પર જે નિશાન કરેલા હતા એ નિશાનના આધારે દિશા અને દીપને ખબર પડી ગઈ કે ભાઈ આપણી 2 ગાયો જ આવી નથી. એટલે એ ઝડપથી ગુમ થયેલી ગાયોને શોધવા માટે જાય છે અને નજીકના ખેતરમાં એ એમને મળી આવે છે. એટલે એ લઈ અને એક રાજી ખુશી એ પાછા આવે છે. તેમના મિત્ર હેમંત પાસે 36 ગાયો
અને 23 ઘેટા હતા. તો દિશા અને દીપ જેવા નિશાન બનાવીને હેમંતને તેની ગાયો અને ઘેટા પર નજર રાખવામાં મદદ કરો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે શું કરવાનું છે? તો અહીંયા એમનો એક મિત્ર છે જેનું નામ છે હેમંત. તો એની પાસે શું છે? તો ગાય છે અને ઘેટાઓ છે. તો આ જે એમને આઈડિયા કર્યો હતો દિશા અને દીપે, તો એ જ વિચાર, એ જ યુક્તિ તમારે એના મિત્ર હેમંતને કહેવાની છે અને ઘેટા અને ગાયો પર નજર રાખવામાં મદદ કરવાની છે. તો ગાયો કેટલી છે? 36. તો અહીંયા જુઓ મેં નિશાન બનાવેલા છે. તો અહીંયા 5, 10, 15, 20, 25, 30, 35 અને આ છેલ્લે વધે 36. તો આ રીતે આપણે નિશાનીઓ બનાવી શકીએ. અને ઘેટા કેટલા છે? તો એ છે 5, 10, 15, 20 અને આ છે 3, 23. તો આ રીતે તમે આ હેમંતને નિશાની બનાવી અને એના ગાયો અને ઘેટા ઉપર નજર રાખવામાં આપણે મદદ કરી શકીએ છીએ. હવે આપણે આગળ જોઈએ. અહીંયા મિત્રો આપણને સૂચના આપેલી છે કે ચાલો આપણે કરીએ. તો અહીંયા આપણને એક પ્રવૃત્તિ આપી છે કે કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ રમત રમવા માટે ભેગા થયા હતા. તેઓ 2 ટીમ બનાવવા માંગતા હતા. એટલે તેઓએ નક્કી કર્યું કે પ્રથમ ટીમના કપ્તાનનું નામ સૌથી લાંબુ અને વધારે અક્ષરોવાળું હશે, જ્યારે બીજી ટીમના કપ્તાનનું નામ સૌથી ટૂંકું અને ઓછા અક્ષરોવાળું હશે. એટલે અહીંયા આ બધા જે પ્રાણીઓ છે અને પક્ષીઓ એ ભેગા થયા છે અને એમને એક રમત રમવી છે, એટલે એમને 2 ટીમો બનાવવાની છે. તો હવે આપણે આ જે પ્રાણીઓ અને પક્ષીઓના નામ છે એ આપણે જોઈએ. તો અહીંયા આપેલું છે ચામાચીડિયું, ખિસકોલી, સાપ, બકરી, કબૂતર, પછી ગરોળી, હરણ, બળદ, ઉંદર અને વાંદરો. તો આ પ્રકારે 10 પ્રકારના પક્ષીઓ અને પ્રાણીઓ ભેગા મળ્યા છે. તો હવે આપણે એમાંથી કેપ્ટન શોધવાનો છે. તો પહેલી ટીમનો જે કેપ્ટન છે એમાં સૌથી લાંબા અક્ષરવાળું જે નામ હોય એ આપણે શોધવાનું છે. તો એ અહીંયા આપણને મળશે ચામાચીડિયું, કારણ કે એના 5 અક્ષર છે જે બીજા કોઈ પક્ષી કે પ્રાણીમાં નથી. તો એ ટીમ 1નો એક કેપ્ટન બનશે. જ્યારે સૌથી નાના અક્ષરોવાળું જે નામ છે એ છે સાપ. એમાં માત્ર 2 જ અક્ષરો છે, એટલે બીજી ટીમનો જે કેપ્ટન છે એ કોણ બનશે? સાપ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે અક્ષરોની ગણતરી કરી અને તમે બંને ટીમના કેપ્ટનોને શોધી શકો છો. આગળ આપણને આપ્યું છે કે બંને ટીમના કપ્તાનની ઓળખ કરો. જેમ આગળ મેં તમને કહ્યું એ પ્રમાણે પ્રથમ ટીમના જે કેપ્ટન હતા એ કોણ છે? તો એ છે ચામાચીડિયું. અને એમના જે અક્ષરોની જે સંખ્યા છે એ મેં કહ્યું એ પ્રમાણે 5 છે. જ્યારે બીજી ટીમના જે કેપ્ટન છે એ છે સાપ અને એમના અક્ષરોની જે સંખ્યા છે એ છે માત્ર 2. હવે નંબર 2માં આપણને આપેલું છે કે કોનું નામ વધારે લાંબુ છે એની આપણે ચર્ચા કરવાની છે. તો અહીંયા 2 મિત્રો છે, એ બંને એકબીજાને કહે છે કે મારું નામ વધારે લાંબુ છે. તો એકનું નામ આપ્યું છે મહેશ અને બીજાનું નામ છે કરણ. તો અહીંયા આપણે અક્ષરો ગણીશું. તો 1, 2 અને 3. અને નીચે કરણ જે નામ આપેલું છે એમાં પણ 3 જ અક્ષરો છે, 1, 2 અને 3. એટલે અહીંયા આ બંને જે મિત્રો છે એ બંને મિત્રોના નામ કેવા છે વિદ્યાર્થી મિત્રો? સરખા છે. અને બંનેના નામમાં 3 જ સરખા અક્ષરો છે. એટલે બંને જણા
ખુશ થઈ ગયા અને પોતાનું કામ કરવા લાગ્યા. હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા પ્રશ્ન 3માં આપેલું છે, નીચે આપેલી જગ્યાઓમાં તમારા કેટલાક મિત્રોના નામ લખો અને પછી ક થી 6 સુધીના પ્રશ્નોના જવાબ આપો. એટલે કે આપણને અહીંયા ખાલી જગ્યાઓ આપેલી છે, એમાં તમારે તમારા મિત્રોના નામ લખવાના છે અને પછી ક થી 6 સુધીના પ્રશ્નોના જવાબો આપવાના છે. તો મેં અહીંયા એ જે મારા મિત્રો છે એના અહીંયા નામ લખેલા છે. તો અહીંયા પહેલું છે હરેશ, કેતન, મિતાલી, હર્ષ, દિનેશ, દિવ્યરાજ, દિકેશ અને કૌશિક. તો આ પ્રમાણે મેં મારા મિત્રોના નામ લખ્યા છે. તો સૌથી પહેલાં આપણને સૂચના આપી છે કમાં કે સૌથી લાંબા નામ પર સાચું નિશાની કરો અને સૌથી ટૂંકા નામ પર ખોટું એવી નિશાની કરો. તો અહીંયા સૌથી લાંબુ જે નામ છે એ આપણે શોધવાનું છે અને એની પર રાઈટ આપણે નિશાની કરવાની છે. તો અહીંયા હરેશ, કેતન, મિતાલી આ 3 અક્ષરના શબ્દો છે. જ્યારે હર્ષ છે એ 2 અક્ષર છે, એમાં દિનેશમાં પણ 3 અક્ષરો છે, દિવ્યરાજમાં 4 અક્ષરો છે. જ્યારે બાકીના 2 છે દિકેશ અને કૌશિકમાં એમાં માત્ર 3 અક્ષરો છે. એટલે સૌથી લાંબુ જે નામ આવશે એ આવશે દિવ્યરાજ. તો એની આગળ આપણે શું કરીશું? ખરાની નિશાની કરીશું. અને સૌથી જે ટૂંકું નામ છે એના પર આપણે ખોટાની નિશાની કરવાની છે. તો એ આવશે હર્ષ, કે જે માત્ર 2 જ અક્ષરનો બનેલો છે. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. ખમાં આપેલું છે, તમારા નામનો શરૂઆતનો પ્રારંભિક અક્ષર લખો. અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારું જે નામ હોય એ નામનો પહેલો જે અક્ષર થતો હોય એ તમારે લખવાનો છે. મારું નામ હિતેન્દ્ર છે એટલે મારો જે નામનો પ્રારંભિક જે અક્ષર છે એ આવશે હ. તમારે તમારા નામનો પહેલો અક્ષર લખવાનો રહેશે. ગમાં છે, તમારા નામ જેવો જ શરૂઆતનો અક્ષર ધરાવતા બધા જ નામની ગણતરી કરો. એટલે કે તમારા જેવા નામ હોય, તમે જે આગળ તમારા મિત્રોના જે નામ લખ્યા છે એમાં તમારા જેવો જ શરૂઆતનો અક્ષર ધરાવતા હોય એ નામની ગણતરી કરવાની છે અને એ લખવાનું છે. તો મારા નામમાં એ નામ એવા છે કે જે મારા જેવા જ અક્ષરો ધરાવે છે. ગમાં છે, શરૂઆતના કયા અક્ષરનો સૌથી વધુ ઉપયોગ થયો છે તેનાથી શરૂ થતા નામોની ગણતરી કરો. એટલે કે શરૂઆતના કયા જે અક્ષર છે એનો સૌથી વધારે ઉપયોગ થયો છે એવા તમારે નામોની ગણતરી કરવાની છે. તો એ આવશે 3 નામ જે આગળ મેં તમને લખેલા છે. ચમાં છે, અંતિમ અક્ષર સમાન હોય તેવા નામની ગણતરી કરો. એટલે કે આપણને આગળ મેં જે મિત્રોના નામ લખ્યા છે એમાં સમાન અક્ષરો હોય, પણ કયા? છેલ્લે જે અક્ષર આવતો હોય એમાં જે સમાન અક્ષરો હોય એવા નામની તમારે ગણતરી કરવાની છે. અહીંયા મારે 3 નામ છે. એ નામ મેં અહીંયા લખ્યા છે હરેશ, દિનેશ અને દિકેશ. તો આ જે 3 નામ છે એમાં છેલ્લો જે અંતિમ અક્ષર છે એ શ છે 3 નામમાં. એટલે અહીંયા 3 નામ જે છે એ મેં ગણતરી કરી અને અહીંયા લખ્યા છે. 6માં આપણને આપેલું છે, એવા અક્ષરો લખો કે જે કોઈ પણ નામનો શરૂઆતનો પ્રારંભિક અક્ષર ન હોય. એટલે કે તમારે એવા અક્ષરો લખવાના છે કે તમે જે તમારા મિત્રોના નામ લખ્યા છે એમાં એ પ્રારંભિક શબ્દ આવતો ના હોય. તો મેં અહીંયા લખી રાખ્યા છે ખ, ઘ, મોટો ગ અને ચ. તો આ જે અક્ષરો છે એ અક્ષરોના નામથી શરૂ થતો હોય એવો એક પણ નામ એ મારા મિત્રોના છે નહીં. એટલે મેં અહીંયા મારી રીતે લખ્યું છે.
અહીંયા વિદ્યાર્થી મિત્રો ફરીથી તમને કહું છું કે તમારે તમારા જ મિત્રોના નામ લખવાના છે અને એ પ્રમાણે અહીંયા તમારે ગણતરી કરવાની છે. અહીંયા આપણને પ્રશ્ન 4 આપેલો છે. તેજલ અને જય આ કાર્ડનો ઉપયોગ કરીને સંખ્યાઓ બનાવી રહ્યા છે. તો અહીંયા નીચે આપણને કેટલાક કાર્ડ આપ્યા છે જેમાં સંખ્યાઓ લખેલી છે 1 2 3 4 5 6 7 8 9. ત્યાર પછી બાજુમાં આપેલું છે 10 11 12 13 14 15 16 17 18 અને 19. જ્યારે નીચે જે કાર્ડ આપેલા છે એમાં 20 30 40, ત્યાર પછી આપેલું છે 50 60 70 80 અને 90. તો અહીંયા તેજલ અને જય નામના બે વિદ્યાર્થીઓ છે એ આ કાર્ડનો ઉપયોગ કરે છે અને એક કાર્ડનો ઉપયોગ કરી અને સંખ્યાઓ બનાવે છે. તો અહીંયા શું કહ્યું છે કે તેજલ તેના રોલ નંબર 43ને આ રીતે બનાવે છે. તેના નંબરના બંને કાર્ડના કુલ 5 અક્ષરો છે. તો અહીંયા 43 છે એટલે 40 અને અહીંયા છે 3. એટલે વિદ્યાર્થી મિત્રો 40 ને 3 કેટલા થાય? તો 43. તો હવે આપણે અહીંયા અક્ષરો ગણીએ તો 1 2 અને 3 અને આ 4 અને 5. એટલે ટોટલ એના જે રોલ નંબરના જે અક્ષરો છે એ થશે 5. જ્યારે જય પોતાના રોલ નંબર 17ને આ રીતે બનાવે છે. તેના નંબરના કાર્ડમાં ખાલી જગ્યા અક્ષરો છે. તો અહીંયા 17 નંબરનું જે કાર્ડ છે એ અહીંયા તમને આપેલું છે. તો એમાં કેટલા અક્ષરો છે? તો એમાં આપણે ગણતરી કરીએ તો 1 2 અને 3. તો એના કાર્ડમાં કેટલા અક્ષરો થશે? 3 થશે. તો એનો આપણે જવાબ અહીંયા લખીશું 3. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ જે કાર્ડ છે એ કાર્ડનો ઉપયોગ કરી અને તેજલ અને જય નામના વિદ્યાર્થીઓ પોતાના અક્ષરો ગણી અને સંખ્યાઓ બનાવે છે. ત્યાર પછી અહીંયા આપણને આપ્યું છે વિભાગ અ છે. એમાં લખ્યું છે કે ઉપર દર્શાવ્યા પ્રમાણે સંખ્યા કાર્ડનો ઉપયોગ કરીને તમારો રોલ નંબર લખો. સંખ્યા કાર્ડ પુસ્તકના અંતે આપવામાં આવ્યા છે. એટલે કે અગાઉ આપણે જે સંખ્યા કાર્ડનો અભ્યાસ કર્યો એમાં તમારો રોલ નંબર લખવાનો છે અને સંખ્યા કાર્ડ જે છે એ આપણને પુસ્તકના છેલ્લે આપવામાં આવેલા છે. અહીંયા લખ્યું છે કે મારો રોલ નંબર, એટલે કે તમારો જે રોલ નંબર હોય એ તમારે લખવાનો છે. અહીંયા મેં મારો રોલ નંબર 15 લખ્યો છે. તો તેના નંબરના કાર્ડમાં ખાલી જગ્યા અક્ષરો છે. તો અહીંયા તમારો જે રોલ નંબર છે એ તમારે લખવાનો છે અને એની સંખ્યા તમારે ગણવાની છે. તો અહીંયા મારો મેં રોલ નંબર લખ્યો છે 15. તો 15માં આપણે ધારો કે આ રીતે લખીએ 15. તો એમાં વિદ્યાર્થી મિત્રો કેટલા અક્ષરો થશે? તો એની ગણતરી કરીએ આપણે તો 3 અક્ષરો આપણને મળશે. તો આ રીતે તમારો જે રોલ નંબર અહીંયા આવતો હોય એ રોલ નંબર તમારે લખવાનો છે અને એના અક્ષરો ગણી અને તમારે લખવાના છે. ત્યાર પછી બ વિભાગમાં આપણને સૂચના આપેલી છે કે તમારી નોટબુકમાં કેટલીક સંખ્યાઓને અંકો અને શબ્દોમાં સંખ્યા નામ લખો અને દરેકમાં કેટલા અક્ષરો છે એ તમારે લખવાનું છે. તો તમારી નોટબુકમાં સંખ્યાઓ લખવાની છે. તો મેં અહીંયા લખી છે. તો એક બાજુ અંક લખવાના છે, ત્યાર પછી સંખ્યા નામ એટલે કે શબ્દોમાં લખવાના છે અને એમાં કેટલી અક્ષરોની સંખ્યા થાય છે એ અહીંયા મેં લખ્યું છે. તો સૌથી પહેલાં અહીંયા 1 લખ્યો છે અને સંખ્યા નામ છે 1. તો અહીંયા આપણે અક્ષરો ગણવાના છે. તો આ થશે 1 અને આ 2. એટલે મેં અક્ષરોની સંખ્યા કેટલી લીધી છે? અહીંયા 2 લખી છે. ત્યાર પછીનો અંક છે 5.
તો મેં અહીંયા શબ્દોમાં લખ્યું છે 5, તો એના પણ અક્ષરોની સંખ્યા કેટલી થશે? 2. ત્યાર પછી મેં સંખ્યા લીધી છે 25, તો મેં અહીંયા શબ્દોમાં લખ્યું છે 25 અને એના અક્ષરોની સંખ્યા તમે ગણો તો કેટલી થશે? 3. અંકમાં સંખ્યા લખી છે 11, તો મેં શબ્દોમાં લખ્યા છે આ રીતે 11, તો એના તમે અક્ષરો ગણશો તો કેટલા થશે? 4. અને છેલ્લી મેં સંખ્યા લીધી છે 21, તો એના જે અક્ષરો છે એ અહીંયા મેં શબ્દોમાં લખ્યા છે 21, તો એના પણ અક્ષરોની સંખ્યા કેટલી મળશે આપણને? 4. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે એક સરસ મજાનું કોષ્ટક બનાવવાનું છે અને એમાં આ રીતે 3 વિભાગો પાડી અને એક બાજુ અંક લખવાના છે, એને શબ્દોમાં લખી અને એના અક્ષરોની સંખ્યા કેટલી થાય છે એ તમારે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગણિત મેળો જે આપણો વિષય છે એના પાઠ 1 નામમાં શું છે એના ભાગ 1માં મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ નામમાં શું છે આ પાઠના વિભાગ 1માં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. અને હા, તમને આ વિભાગમાં કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં તમારા પ્રશ્નો રજૂ કરી શકો છો. તો ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.